નમસ્કાર, હું છું તમારો દોસ્ત વેધર ઇફેક્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું અને આજમાં આપણે વાત કરવાના છીએ કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે। હાલ કેરળમાં ચોમાસું બેસી ગયું છે, જે સામાન્ય રીતે 2 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હાલ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ સુધી વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ અરબ સાગરમાં એક લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે મુંબઈ અને બેંગ્લોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં આજની વાત કરીએ તો તારીખ 6ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ અને અરવલ્લીમાં છૂટા છવાયો અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આવનારા 5 દિવસ પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ અરબ સાગરમાં સક્રિય લો પ્રેશર છે, જે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે કે ગુજરાતમાં 11 જૂનથી 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો જરૂર કરજો।